ખાતે 2 દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું। સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ સજગ બન્યા છે। 24 કલાક લોકો માટે ખડેપગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે। ત્યારે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ માટે અથાગ મહેનત કરી રહી છે। આજ રોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો। 2 દિવસીય આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસન કલાને રજૂ કરશે। વિવિધ પ્રકારના યોગાનું પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, પેર યોગાસન, રિધમિક યોગાસન વગેરે જેવા યોગાસનોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોન, વિખ્યાત યોગા ટીચર આરજે જાડેજા, ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીનાબેન પાટીલ સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રયત્ન છે, પણ અદ્ભુત પ્રયત્ન છે। આવું જ આવે 10 વર્ષથી ચાલુ રહે અને આને જોઈને આવતા વર્ષે જે કરે આને કોઈ કરતા પણ સારું કરવા કોશિશ કરે એવી આશા રાખીએ। સાહેબે ખૂબ મહેનત કરી, ધન્યવાદ। आज वडोदराમાં फर्स्ट डीजीपी कप योगासना चैंपियनशिप 2024 कार्यक्रम अपना श्री आरजे जाडेजा योग गुरु नामना वृद्ध हस्ते अपने शुभारंभ करी है। सौ प्रथम वखत योगासना चैंपियनशिपનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમ છે। આમાં તમે જોયું છે 12 જેટલા ટીમો 70 થી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 2 દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે। મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કોમ્પિટિટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને જે આખા દેશમાં યોગને ગ્લોબલ પેડેસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ છે। જે રીતે કર્તવ્યો જોયા લાગે છે હવે યોગા ખૂબ જરૂરી છે। પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ। યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે। આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ, SRPF અને અન્ય એકમો માટે પણ આપણે યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી। તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશિપ છે। આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે એમના ઓળખ મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ છે। આભાર।